રાજા કે 5000 વર્ષ પહેલા કિલ્લો બનાવ્યો. કિલ્લો બન્યો પર્વત ઉપર, એટલાનું નામ રાખ્યું ઉપર કોટ. આ કિલ્લો 5 કિલોમીટરનું જૂનું જુનાગઢ અહીંયા કિલ્લામાં રહેતું. આપણા હિન્દુ રજપૂત રાજા રાજ કરી ગયા 108 રાજા. કેટલા? જેમને અહીંયા રાજ કરેલું આખા ભારતમાં આવો બીજો કિલ્લો ક્યાંય છે. જયારે ઉગ્રસેન રાજાએ કિલ્લો બનાવ્યો તેનું એક દેવભૂમિ દ્વારકા નગરી ગયા હતા જવાના એ નથી, પ્રવાસ નથી, કઈ વાંધો નહીં. ત્યાં સાહેબ આવો બેઠી કૃષ્ણના સમયમાં. હવે રા નવગણનું કોઈ નામ સાંભળેલું? પાંચમામાં આવતું, ચોથામાં, છઠ્ઠામાં, સોરી. રા નવગણ 1000 વર્ષ પહેલા અહીંયાનો એવો રાજા થઈ ગયો કે તેની જીતની માનેલી થઈ નથી જાસણ, કે જેને સિંધના રાજા સુમરાએ પાકિસ્તાન દેશમાં કેદ કરી. જેનું નામ હતું મોહમ્મદ શાહ. મોહમ્મદ સ્વામી ક્રિકેટર હતો રાજા થઈ, એટલે પાછું પોપટનો થઈ ગયો કે મોહમ્મદ શાહ. સાંભળો હવે સાંભળગા કે મોહમ્મદ શાહે એક દિવસમાં 2 ગઢ ઉપર ચડાઈ કરી, 2 ગઢ જીત્યો કયો? એક પાવાગઢ ને બીજો જૂના. 2 ગામ જીતો એટલે એનું નામ પડ્યું મોહમ્મદ બેગડો. હા, એ મોહમ્મદ બેગડો દીવથી 7 હાથીના ગાડા બાંધીને 2 તોપ અહીંયા લઈ આવ્યો. તે મૂકેલી છે નીલમ, બાજુમાં છે નાની માણેક. આ બંને તોપ પંચ ધાતુની બનાવેલી છે. બની ક્યાં? તો કે તુર્કી દેશમાં. પહેલાના જમાનામાં મોટા મોટા હથિયારો બનાવતા બધા તુર્કીઓમાં. 2 તોપ બનાવ્યા બાદ અહીંયા આવી મોહમ્મદ બેગડો લાવ્યો. જૂનું જુનાગઢ પહેલા અહીંયા રહેતું. મોહમ્મદ બેગડા મુસ્લિમનું રાજ આવી ગયું ગામ કઈ જુનાગઢ. આખા ગુજરાતનો મોટામાં મોટો જિલ્લો જુનાગઢ, જેના 999 ગામ. જિલ્લાની સીડી કેટલી? 9999. જુનાગઢના જિલ્લાના ગામ કેટલા? 999. જુનાગઢની અંદર સાહેબ નવાબ થયા મુસ્લિમ, એ પણ કેટલા? 9. જુનાગઢમાં બંને તો જયારે મોહમ્મદ બેગડો લાવ્યો ત્યારે અહીંયા પહોંચતા પણ એના દિવસ થયા 9. હવે ઐતિહાસિક જુનાગઢ શું કામ કહેવાય? તો જ્યારે ભારત દેશ ને પાકિસ્તાન બંને જુદા થયા, આપણા ભારતની અંદર એવા 3 ગામ હતા કે જે પાકિસ્તાનથી જોડાવા માંગતા હતા. પહેલું ગામ હતું જમ્મુ એન્ડ કાશ્મીર, યાદ રાખજો. બીજું ગામ હૈદરાબાદ. ત્રીજું ગામ આ જુનાગઢ. પણ 15 ઓગસ્ટે જુનાગઢને આઝાદી ન મળી. પહેલી આરજી હુકુમત જુનાગઢમાં થઈ. ગુજરાતની પહેલી કોલેજ જુનાગઢ. આરજી હુકુમત કરનાર આપણો એક લોખંડી પુરુષ કોણ? હા, બધાય બોલો, સરદાર વલ્લભભાઈ પટેલ, કે જેને જુનાગઢના મુસ્લિમ નવાબને પાકિસ્તાન ભગાડ્યા અને જુનાગઢને આઝાદ કરાવ્યું 9 નવેમ્બર 1947માં. ટોટલ કેટલું આવ્યું? 9 આવ્યા બધા. કિલ્લાના રાજા 108, એટલે કેમ 108. 8 ને 1 ટોટલ કેટલો થયો? હવે આ કિલ્લાના રાજા 108 કેવાતા સાંભળજો. 16 સિક્કા, 16 સામળ, 9 નવગણ ને 33 રા, 9 નવાબ, 12 બાબી, 13મી ટોપી, 14મો ચોટલો, વારી નાખ્યા હિન્દુસ્તાનનો ઓટલો. હાલો ફટા.
દીકરીઓ એમને ગોતવી છે. ત્યારે એવું કહેવાય રાણી રાણક દેવીની 2 દાસી જેનું નામ એતી અને કેતી, 2 દીકરીઓએ આ વાવમાં જઈ બલિદાન આપ્યું અને પતિ પાડ્યું. આનું નામ હતું એતી કેતી વાવ. શું નામ? અત્યારે નામ પડ્યું અડીકડી. ગુજરાતના આપણા ગવર્મેન્ટે આનું નામ રાખ્યું. આ એટલી પવિત્ર વાવ છે. 192 પગથિયા નીચે જવાના, 150 ફૂટ ઉપરથી ઊંડી. આજે પણ આમાં 25 ફૂટ પાણી છે. હવે તમે જ્યાં પૃથ્વી ઉપર આવ્યા ને, આ ધરતી, આ ધરતી કેવી પવિત્ર છે. જુનાગઢની જોજો. ગિરનાર તળેટી ગયા હતા જવાના. શિવલિંગ વાળું મોટું બિલ્ડિંગ આવશે, એની બાજુમાં આવશે ભવનાથ મહાદેવનું મંદિર, બાજુમાં કુંડ આવશે મૃત્યુ કુંડ, દામુકુંડ ગિરનારની ઉત્પત્તિ છે. આવો પવિત્ર ડુંગરો દુનિયામાં બીજો ક્યાંય છે? આ ગિરનારની જે કોઈ યાત્રા કરે તેના 7 ભવના પાપ ધોવાય એવો પવિત્ર ગિરનારનો ડુંગર. એક પરિક્રમા થાય, કોઈને ખબર હોય તો કે બીજી પરિક્રમા. ગિરનારને 36 કિલોમીટરના ઘેરાવામાં આપણે ગાઈડ લોકો આનો ઇતિહાસ બંધ કરી પરિક્રમા આ વર્ષે આ જમાનો ડોવો સાહેબ કેવો છે. આપણા બેડા ડોવલાઓ છે ને ગિરનારની પરિક્રમા એના 7 ભવના પાપના પોટલા અહીંયા આવીને જોતા. હવે પણ આ મેળો કરવા માટે આખી દુનિયાના માણસો આવે. 4 દિવસ. ભવનાથ મહાદેવ એટલે કે ભગવાન શિવ પોતે એક વરદાન આપેલું છે કે જે માણસ મેળો કરવા આવે, જે માણસ પવિત્રતા ધારે, જે માણસ ગિરનારની પરિક્રમા કરે, એ માણસને 3 વસ્તુઓથી અંજાન રહેવામાં આવે છે. કેવી 3 વસ્તુઓ તો સાંભળજો. કોઈ અહીંયાથી ભૂખ્યો પ્યાસો જાશે, કોઈ અહીંયાથી ભૂલો ભટકશે, કોઈને જીવજંતુ છંછેડશે. આ સાહેબ હજારો વર્ષો સુધી અમે સુધી કોઈને કીડીએ પણ ચકવું હોય. વિચાર કરો, તમે બધે કર્યા હશો કે બેસી બી ગયા છો, અહીંયા પણ બેઠા છો, આપણી આજુબાજુમાં હજારોની સંખ્યામાં કીડીઓ છે, પણ તમને એવું અનુભવવાનું કે મને કીડીએ પણ ચકતી ગયો નહીં ને. એવી ભૂમિ આ પવિત્રતા. આ મેળો થાય ને 4 દિવસનો, આખી દુનિયા આવે, પણ એ મેળો કરવા નથી આવતા. શું કામ આવે હવે જોજો કે સાહેબ ગિરનારની અંદર એવા ઋષિમુનિઓ છે, તપસ્વી સાધુ, હજારો વર્ષો જૂના તપસ્વી સાધુ, જેને કહેવાય નાગા બાવા, અને એનું ઓરિજિનલ નામ અઘોરી સાધુ. એ અઘોરી સાધુ છે ને આખી દુનિયામાં ક્યાંય ના મળે, હિમાલયના પર્વતમાં પણ નહીં. ક્યાં મળે? માત્ર ને માત્ર ગિરનારની અંદર મોટી મોટી ગુફાઓ કે જેની અંદર તપસ્વી સાધુઓ 1 વર્ષ સુધી કન્ટિન્યુઅસ તપ કરે. તો સાધુને ખાવા પીવા નહીં જોતું હોય? પણ નહીં. શું કામ? કે ગિરનારની અંદર 357 જાતની એવી ઔષધિઓની પ્રાપ્તિ થાય છે. તે ઋષિમુનિને જ ખબર હોય. એક પાંદડું મોઢામાં મૂકી દે, 1 વર્ષ સુધી તેને ભૂખ નથી લાગતી અને તરસ નથી લાગતી. એ અઘોરી સાધુ હોય, એને તમે જુઓ તો તમને એના શરીરમાં ક્યાંય માંસ જોવા ના મળે. શું હોય? તો માત્ર હાડકાં અને એની ચામડીઓ. કેમ? એ ખાવતા પીતા હોય નહીં. એ ઋષિમુનિની ખાલી જટા જોવો ને સાહેબ, તો એનું જેટલું શરીર હોય ને એનાથી 5 ગણી લાંબી એની જટા હોય. જટા લાંબી હોય તો આપણે 1-2 માણસે જોઈએ ને એને વીંટવાવાળા, પણ એવું કંઈ જરૂર પડતી નથી. કેમ કે ઋષિમુનિ ને તપસ્વી સાધુ હોય ને શક્તિશાળીઓ હોય. અઘોરી બાવા ધારે એનું રૂપ ધારણ કરી શકે એટલી એનામાં શક્તિ હોય. ખાલી માથું આમ 2 વાર કરે ને જટા ઓટોમેટિક સેટ બંધાઈ જાય. એ જ ઋષિમુનિ ગિરનારની અંદરથી 1 જ વર્ષમાં બહાર આવે, 1 જ દિવસ. ત્યારે મહાશિવરાત્રિના દિવસે. હવે જોજો શું થાય ત્યારે આખી દુનિયા જોવે. એ ઋષિમુનિ મરઘી કુંડની અંદર રાત્રિના 12 વાગે નાવા ઉતરે. કેટલા જાય એ પણ જોજો. આ હું નથી કહેતો, મોબાઈલ બહુ તમે યુઝ કરો ને, કોઈક વાર યુટ્યુબ ઉપર જઈને સાહેબ જોજો લીલી પરિક્રમા અને શિવરાત્રિનો મેળો સર્ચ મારીને ઘરે આરામથી જોજો, તમને ખબર પડશે કે ઋષિમુનિ કુંડમાં નાવા જાય 1, 2, 3 ને 4. કેટલા ગયા? 4 ગયા. પાછા કેટલા આવ્યા? કઈ? 1 ક્યાંય ગયો? 1 ક્યાંય ગયો? તો એવું કહેવાય
એ ઋષિમુનિ અલોપ થઈ જાય અને એ પોતે ભગવાન શિવ હોય. આખી દુનિયાને દર્શન આપી અને એ જ ભગવાન શિવ કુંડમાંથી અલોપ થઈ જાય છે. આપણને દર્શન થાય કાયદેસરના એના રૂપમાં હો સાહેબ, પણ જે 2 મિનિટની આપણી મેમરી હોય એ ભગવાન ખુદ ગાયબ કરી નાખે. શું કામ એને? કે જો યાદ રહી જાય ને તો આપણે આખી દુનિયાને કહીએ ને કે ભાઈ મેં તો ભગવાનને જોઈ લીધા, તો આપણે ભગવાનને જોઈ લઈએ તો માનીએ નહીં. શું કામ? ભગવાન કોઈ બીજો અવતાર કે રૂપ નથી. ભગવાન કોણ છે? આપણા જેવા એક મનુષ્ય જ છે. પણ એ ઋષિમુનિઓએ કદાચ ભગવાનોને જોયા હશે કે ભાઈ ભગવાન આવા લાગતા હતા, એમને કલ્પનાઓ કરી એના ચિત્ર બનાવી દીધા. ચિત્ર બનાવ્યા તો આવનારી પેઢીને ખબર પડે કે ભગવાન આવા લાગતા હતા. આપણે ભગવાનોને કેમાં જોઈએ? ચિત્રોમાં જ ને, એના ફોટા ઉપરથી માનીએ ને. આ જગ્યાએ જો અમિતાભનો ફોટો રાખ્યો હોય અને હું એમ કહું કે આ રામ ભગવાન હતો તો તમે કોઈ માનો? ના માનો ને. ઐશ્વર્યા રાયનો ફોટો દેખાડીને એમ કહું કે આ રાજા હતી તો માનો? તો આ બધી ભૂમિ છે દેવોની ભૂમિ. આવો પવિત્ર મેળો ને પરિક્રમા બીજે ક્યાંય નથી. સાડા 300 ફૂટ અંદર ઉતરવાની 236 સીડીઓ. આજે પણ 50 ફૂટ પાણી આમાં છે. આની જે કહેવત છે કે અડીકડીની વાવ નવઘણ કૂવો ન જુએ જીવતો કૂવો. આપણે બધાએ વાવને કૂવો જોઈ લીધું એટલે આપણે બધા થઈ ગયા જીવતા. અહીંયા અનાજના કોઠારો આવશે કે જે સમયમાં 12 વર્ષ સુધી યુદ્ધ થયું. 12 વર્ષ અનાજ અહીંયાથી કાઢી જિલ્લાની પ્રજાને ખવડાવશે. અત્યારે જોવા માટે તો ખાલી પડ્યા છે અને ખુલ્લા મૂક્યા છે. પહેલાના જમાનામાં કોઠારો ભરાઈ ગયા બાદ અંદર નાખતા ઝેરીલી વનસ્પતિઓ, લીમડાના પાટિયા, ગાયોના ચારથી લેપ કરીને મકાન બનાવે. મકાન બનાવવાનું કારણ 2, વરસાદ આવે તેમનું પાણી અહીંયા અંદર જાય નહીં. અહીં જો બહારથી કોઈ દુશ્મન આવ્યો હોય તેમને ખબર ન પડે કે અહીંયા અનાજ છુપાવ્યું છે. એટલો સંગ્રહ કરતા એ જમાનાના રાજા. ત્યારબાદ જોશું આગળ પાણીના તળાવ, જે આખા જૂનાગઢને અહીંયાથી 8 લાખ લોકોને એવરી ડે એટલે કે રોજે રોજ પાણી ત્યાં પૂરું પાડે.
कलगी है कलगी। सारस है सारस। મહેસાણા વિસનગર તાલુકો વિસનગર રાધનપુર। શું કરીએ દાદા એટલે વિયા બોલાવે હાથ લગાવે એટલે આપણા હાથ